લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર પાણશીણા ગામના પાલચા પાસે ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે એકનું મોત થયું હતું. એક ડ્રાઈવર કેબિનમાં ફસાતા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટેન્કરમાંથી કેમિકલ લીક થતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પાણશીણા ગામના પાલચા પાસે ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર છાશવારે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર પાણશીણા ગામના પાટિયા પાસે ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે એકનું મોત નીપજ્યું હતું. એક ડ્રાઈવર કેબિનમાં ફસાતા તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટેન્કરમાંથી કેમિકલ લીક થતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. હાલ ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 108ને જાણ કરવામાં આવી હતી, જેથી 108 ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને કેમિકલ લીક થતા આગ લાગવાની દહેશતને લઈને લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. ફાયર ફાઈટરની ટીમને પણ જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્ટેન્ડ બાય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, લીંબડી.